મન રાતે એવું સપનું આવ્યું હતું ને કે કૂતરા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો ફાઇનલી આપણો ફાર્મ હાઉસ રેડી થઈ ગયો છે, ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. માત્ર ખાલી આમાં દરવાજાનું કામકાજ બાકી છે. નાનું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ વેલકમ છે અમારા ફાર્મ હાઉસની અંદર. અહીંયા ખાલી આપણે ગેટ બનાવવાનું બાકી છે. લેડો અંદરનું इंटीरियर बताइए. तो फाइनली रेडी हो चुका है हमारा फार्म हाउस. तो गाइस देखो આ ટાઈપની આપણે બધી દિવાલો બનાવી છે. કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂરથી બનાવજો. અને આ બાજુ આપણે બારી બનાવી છે. નેચર જે ડિઝાઇન થઈ દેખો એ પડદો કતીકલો જ રાખે તો લે ગાઈસ દેખો આ ટાઈપની ડિઝાઇન બનાવી છે. સેકન્ડ નંબરની જારી આપણે આ બાજુ બનાવી છે બી. અહીંયા ખાલી થોડું કામકાજ બાકી છે. અહીંયા આપણે વિચાર છે કે આ પટ્ટી જ મારી દઈએ ગ્રીન કલરની, બરાબર, એના કારણે મસ્ત લાગે. ચલો ગાઈસ આ બાજુનો ભાગ બતાવીએ. આ સ્પેશિયલ છે હાર્દિકભાઈની બારી. એચ હોય છે ને હાર્દિક ઊભો રહે અને બધો સુંદર મજાનો નજારો જો હે. અહીંયા થોડું કામકાજ બાકી છે, એ પણ આજ આપણે પતાવી દઈએ. ત્રીજા નંબરની જારી આ રમાણી છે સ્પેશિયલ વિક્રમ માટે. અહીંયા વી પાડવાનો છે, પણ કાલે એનું કોમ આ લીધું ભાઈ, એ થોડું કોમ પેન્ડિંગ રહેવા દીધી છે. એ કામ પતી જાય એટલે નીચે પણ થોડું પેક થઈ જશે. આ ભાગ અને આ ભાગ પેક થઈ જશે એટલે આ જારી પણ તૈયાર થઈ જશે. તો ગાઈસ આજે ખાલી આપણે થોડું જ કામ બાકી છે, વધારે કામ બાકી નથી. અને બીજા નંબરમાં આપણે જે મંગાયા છે ઓનલાઈન સોલર સિરીઝ મંગાવી છે. એનાથી મારા ભાઈ છે ને જે નાઇટનું ડેકોરેશન આવે ને યાર ગજબ લેવલનું ડેકોરેશન આવવાનું છે. આવી જાય પછી તમને બધાને મજા આવે. પછી આપણે કરીશું 24 કલાક ચેલેન્જ. મન રાતે એવું સપનું આવ્યું હતું ને કે કૂતરા એડો આલ્યો છે. કૂતરાએ એડો આલ્યો છે. અલે આ કૂતરી એડો આલ્યો તો એ સાલો દીમ કરતા હે. અરે યાર તે હું કરી પછી એડો માં હું નીકળી એડોમાં મોર. હા હે અલે તો ગાઈસ એક બાદની ભાગની જારી તૈયાર થઈ ગઈ છે. આ દેખો મારા ભાઈ મસ્ત બારી એકદમ રેડી થઈ ગઈ છે. આમ ખાલી આ બાજુનો ભાગ થોડો બાકી છે, આ બાજુનો ભાગ બાકી છે, અને આ બાજુ ખાલી દરવાજો એકલો બાકી છે. આપણે એ બધું તૈયાર કરીએ એટલામાં હાર્દિક ના લે ફોન, કારણ કે હાર્દિકની રીલ એડિટ કરવાની છે. તો હાર્દિક ફોન લઈને ઘેર જાય છે. લે બેટા બરાબર. તો હંદી આપણો વ્લોગ સ્ટોપ રહે, પણ જ્યારે આવશે ત્યાર પાછો આપણે કન્ટિન્યુ કરી નાખ્યું. તો ગાઈઝ ફરીથી કન્ટિન્યુ થઈ ગયા છે બ્લોગની અંદર. મારા ભાઈ દેખો તમને બધાને બતાવીએ શું કામગીરી કરી છે. પહેલાં તો બધી સાફ સફાઈ કરી. બીજા નંબરમાં આ બાજુમાં છે ને બધી બોર્ડર બનાવી દેખો. અહીંયા બધો ખરાબ સામાન પડે તો એ પણ સાફ કર્યું છે. હજી સાફ કરવાનું બધું બાકી છે. બાકી દેખો મારા ભાઈ આ સાઈડમાં આ રીતે થોડીક ફ્રેમ બનાવી છે, જેના કારણે મસ્ત દેખાશે. આ સાઈડમાં પણ મસ્ત ફ્રેમ બનાવી છે. બીજા નંબરમાં આપણે દરવાજો બનાવવાનો બાકી છે ખાલી, તો એ બનાવી દઈએ, બરાબર છે. બાકી દેખો આ બાજુ પણ મસ્ત જારી બનાવી દીધી છે. આ દેખો લાગે છે કે એક નંબર. અને આ બાજુ દેખો બેસવા માટે બનાવ્યું. લાઈ પહેલાં મને બેસવા દે થોડી વાર. જુઓ ગાઈસ તમને બધાના લાઈવ બતાવીએ કઈ રીતે બેસવાનું એ. આ દેખો એકદમ મજા આવે, બહુ જ સારામાં સારી ફિલિંગ આવે એ ટાઈપનું બનાવ્યું છે. બાકી મજા મજાજી દેનું છે મારું પૈસા લે પેલું કે સોરી બનાવી છે લાગે છે. સોરી આવી જા જેન પૈણવાનું બાકી એના માટે આ ચોરી ફ્રી સાબરી ભાઈ લગનની ચોરી ફ્રી. આવો પૈણીને જાઓ. ટ્રી હાઉસ ધ કઈ. હા પૈણી નથી થતા. ટ્રી હાઉસ નહીં લે ફાર્મ હાઉસ છે ભાઈ. તો ગાઈસ હાર્દિકે વોક બનાવ્યું છે. શું બનાવી હાર્દિકા? रोटी के कुरकुरे રોટી કે કુરકુરે छोटे बच्चों के लिए. બરાબર. તાર કોમ થઈ ગયું બધું? इस बच्चे को बता ना. हाँ Ready हो गया, काम हो गया अभी. बराबर. अभी में गया. એવું છે ને. તો ગાઈસ એના માટે આપણો વ્લોગ એકદમ લેટ સ્ટાર્ટ કર્યો છે. બાકી ભૂખ લાગી ને લા? હા ખાएगा ना? હા ખાને. હા ખાઓ યાર. તો ગાઈસ મહેનત શું કહેવાય એ હું તમને બધાને કહું છું કે હું સવારે કેટલા વાગ્યા આવ્યો ને એ મને ખબર નહીં, અત્યારે હાલ કેટલા વાગ્યા એ પણ મને ખબર નહીં. સવારનો હું જ્યાં નો આવ્યો ને ત્યારે મેં મારું કામકાજ ચાલુ કન્ટિન્યુ રાખ્યું છે. જેમ કે મારા ભાઈ આપણે બનાવવાની છે વ્યવસ્થિત 24 કલાક ચેલેન્જ, જેથી કરીને આપણી ચેનલની અંદર વધારેમાં વધારે વ્યૂઝ મળે. મને ખબર નહીં કે આ વિડીયો મારો કેટલો વાયરલ જશે, કેટલા લોકોને ગમે, કોઈને ગમે, કોઈ ના ગમે, કોઈ સારી કોમેન્ટ કરે, ખરાબ કોમેન્ટ કરે, અથવા તો કોઈ વિડીયો લાઈક ના કરે. તો ગાઈસ સિરિયસલી આપણે છે ને યુટ્યુબ પર મહેનત કરવી છે.
એક વ્યવસ્થિત પ્લેટફોર્મ બનાવવું છે, એક વ્યવસ્થિત આપણે સક્સેસ મેળવવી છે. એટલા માટે આપણે દિલથી મહેનત કરી રહ્યા છીએ. સેકન્ડ નંબરમાં કે હાર્દિકભાઈ ભલે મોબાઈલ લઈ ગયા આપણો, એટલે એમનું થોડું કામગીરી કરવાની હતી, એમને પ્રમોશન આવી હતી એના માટે. કારણ કે તાત્કાલિક તો હતી બ્રાન્ડે કીધું હતું કે ભાઈ તમારે આટલા સમયની અંદર મને રીલ્સ મોકલી દો. અત્યારે હાલ તો હાર્દિક રમવા માટે જોશે. બાકી જુઓ ગાઈસ, મહેનત ઇન્દમ કહેવાય. ખબર જ ના પડે કે કયો સમય કેટલો સમય ક્યાં થયો. કારણ કે વાત મારા ભાઈ શું છે ખબર છે, આપણું મન છે યાર, આપણે અંદરથી કરવું છે. ન કે ઘણી વાર કેવું થાય, આપણે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય અથવા તો કોઈ આપણે બિઝનેસ કરતા હોય તો આપણે ઘડિયાળમાં જોજો કરીએ કેટલા વાગ્યા અરે હારા 8 કલાક શાંત થઈ યાર, હારા 12 કલાક શાંત થઈ. આવું ચમ થાય કારણ કે આપણું એટલું બધું મન હોય નહીં. અને અંદર આપણું જોરદાર મન છે. દેખો તમને બધાને બતાવીએ થોડું. આ રીતનું મારા ભાઈ સેમ્પલ તો મસ્ત રેડી થઈ ગયું છે. દરવાજો બાકી છે તો ગાઈસ દેખો દરવાજાનું કામકાજ ચાલુ છે. દરવાજો તૈયાર થઈ ગયો છે એમ તો, પણ અંદર બધી ડિઝાઇન બનાવવાની છે આ રીતે વ્યવસ્થિત અલગ અલગ. બાકી આજ તો વિકાએ બહુ ખાસી મદદ કરાવી હો. હવાના પોરમાં થોડી ગરમાઈ કરી પણ પછી ફરી વાર કોમ કરવા કાજી. તો ગાઈસ દરવાજાનું 25% કામ પૂરું થઈ ગયું છે. દેખો તમને બધાને બતાવીએ. કેમેરામેન થોડા પાછા જાઓ. ગાઈસ કેમેરામેન થોડા નજીક આવો. ગાઈસ કેમેરામેન થોડા નાના છે એટલા માટે. કેમેરામેન નજીક આવો, નજીક આવો. તો ગાઈસ જીવન અંદર ઘણું બધું આપણે મોડિફિકેશન થવાનું છે. આ તો ખાલી આપણે એક ટેમ્પરરી ઊભો કર્યો છે. હજી ઓન આપણે કહો તો બારી બનાવીએ નાની મોટી. આ સાઈડોમાં જે બધી જગ્યા છે ને એના માટે પણ કંઈક ને કંઈક કરવું પડશે. બાકી જીવન અંદર ઘણી બધી ડિઝાઇન મારીશું આપણે. સેકન્ડ નંબરમાં આપણે અંદર કલર પૂરીશું, પણ અંદર કલર તો પૂરવાનું જ છે. પૂરવાનું નહીં મતલબ કલર લગાવવાનું છે. અમે જોઈએ કેવો દરવાજો તૈયાર થાય છે. અત્યારે હાલમાં તો મને ખબર છે કે તમને બધો દરવાજો નહીં ગમે એવો તૈયાર થઈને બની ગયો છે. પણ જીવન અંદર ડિઝાઇન કલર ને બધું થાય ને ત્યારે તમે કહે કે ના યાર દરવાજો બનાવ્યો તો હેવી હોય યાર. તો ગાઈસ આજ તો બરોબર થાકી ગયા છીએ. છેલ્લા થોડા દિવસથી આપણે એટલા બધા બિઝી થઈ ગયા છે ને કામની અંદર, મને ખબર નહીં કે ભાઈ ઓનાથી મારું ફ્યુચર કેવું બને, કોઈ થશે કે નહીં થાય એ મને કોઈ આઈડિયા નહીં. પણ જે થાય સારું થાય. નિષ્ફળતા મળે તોય આપણને શીખવા મળે, સફળતા મળે તોય આપણને શીખવા મળે. કાલે લગભગ છેલ્લા 6-7 દાડાથી એટલી બધી આપણે લગાતાર મહેનત કરી રહ્યા છીએ ને કે કાલે મારા બેનનો બર્થડે હતો. કાલે હતો કાજ હતો યાર, હવે કાલે હતો ખબર જ નહીં બોલો મને યાર. મેં ખાલી સ્ટોરી જોઈ પછી મેં કીધું હમણાં કે વિશ કરી વ્યવસ્થિત સ્ટોરી બોરી ચડાય. પણ કોમની અંદર એટલો બધો બિઝી થઈ ગયો ને કે મોબાઈલ તો મેં એ જોયો જ નહીં. અને છેલ્લા સારું કહેવાય ભાઈ રાતે મોબાઈલ જોયો અને એ સમય પછી મેં અમને મેસેજ કર્યો. કેરી પડી હું યાર. અરે યાર ગાઈસ જોરદાર નસીબ કહેવાય યાર. હાક પરી હાક લે. હાક છે લે હાક. રસવાળી કેરી છો? હાક છે હાક. હા મને તોડી ગયા. અરે તોડવાય ના હોય તો પર લે. અરે જાતે પડી આ તો. તાન જે આપણે પાડીએ કોઈ હાક નહીં હોય અને કાલે આપણે ઓબુ ઉતારવાનું છે બસ. એટલે વ્લોગને કરીએ છીએ એન્ડ. અને વ્લોગ શોર્ટકટ આવવાનું મેં તમને બધાને કહી દીધું કે હાર્દિક લઈ ગયો તો ફોન ઘરે, એટલે બહુ લેટ મને ફોન આવી ગયો છે એટલા માટે પછી આપણે વ્લોગ લઈ શક્યા નહીં. બાકી વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.